નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। આજથી નવરાત્રિનો દબદબાભેર પ્રારંભ થયો છે। નવરાત્રિના પ્રથમ દિવસે અંબાજી સહિત રાજ્યના અનેક માતાજીના મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી। માતાજીના આ મંદિરોમાં આરાધના કરતા વડીલોની સાથે સાથે યુવાનોની સંખ્યા પણ નોંધપાત્ર જોવા મળી। નવરાત્રિમાં મહિલાઓની સુરક્ષામાં ગુજરાતભરના તમામ સ્થાનિક પોલીસ સ્ટેશનની સી ટીમ અને મહિલા ક્રાઇમ બ્રાન્ચની રક્ષક ટીમ સતત ખડે પગે રહેશે। શહેરનો એવો કોઈ વિસ્તાર નહીં હોય જ્યાં રક્ષક કે સી ટીમ નહીં હોય। નવરાત્રિમાં રોમિયોગીરી કરતા જો પકડાયા તો આ વખતે તમારી ખેર નહીં। અગ્નિકાંડ બાદ ફાયર વિભાગમાં ઉથલપાથલ યથાવત છે। રાજકોટ ફાયર વિભાગમાંથી વધુ એક ઉચ્ચ અધિકારીએ રાજીનામું આપી દીધું છે। મનપાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેએ રાજીનામું આપી દીધું છે। જોકે ટીઆરપી અગ્નિકાંડ બાદ ફાયર ઓફિસરનો ચાર્જ સંભાળવા કોઈ તૈયાર નથી। મનપામાં અત્યાર સુધી એક પછી એક 15 જેટલા અધિકારીઓએ રાજીનામું આપી દીધું છે। અયોધ્યામાં રામ મંદિરના મુખ્ય શિખરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ચૂક્યું છે। નવરાત્રિના પ્રથમ દિવસથી જ નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે। સૌથી પહેલા મંદિર નિર્માણ કાર્યસ્થળ પર પૂજા કરવામાં આવી અને પછી શિખરના મુખ્ય પથ્થરની મંદિર પરિસરમાં પૂજા કરવામાં આવી। મંદિર નિર્માણ સાથે સંબંધિત તમામ એજન્સીઓ અયોધ્યા પહોંચી છે। મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્ર પણ અયોધ્યામાં જ હાજર છે। દિલ્હી પોલીસે ₹500 કરોડના એપ કૌભાંડમાં યુટ્યુબર એલ્વિશ યાદવ અને કોમેડિયન ભારતી સિંહ સહિત અન્ય 3ને સમન્સ પાઠવ્યા છે। પોલીસે આ સંદર્ભે 500થી વધુ ફરિયાદ મળી હતી, જેમાં આરોપ મુકાયો હતો કે ઘણા સોશિયલ મીડિયા અને યુટ્યુબર્સે પોતાના પેજ પર હાઈબોક્સ મોબાઈલ એપ્લિકેશનનો પ્રચાર પ્રસાર કર્યો હતો। આ એપે રોકાણકારોને છેતરીને તેમની પાસેથી ₹500 કરોડનું કૌભાંડ આચર્યું છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના પડઘા હવે છેક હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પણ સંભળાઈ રહ્યા છે। આ મુદ્દો હવે ભારતીય રાજકારણમાં મત માંગવા માટે ચર્ચાનો વિષય બન્યો છે। ભાજપના આક્રમક નેતા અને આસામના મુખ્યમંત્રી હેમંત બિસ્વા શર્માએ ગુરુવારે પલવલમાં એક રેલી દરમિયાન હિઝબુલ્લાના વડા હસન નસરાવલ્લાની હત્યાનો ઉલ્લેખ કર્યો। તેમણે ઇઝરાયેલને શક્તિ આપવા માટે ભગવાનને પ્રાર્થના પણ કરી। કેન્દ્રીય ગૃહમંત્રી આજે અમદાવાદના પ્રવાસે છે, ત્યારે અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી વિવિધ વિકાસના કામનું લોકાર્પણ કર્યું તેમજ અલગ અલગ વિધાનસભા મત વિસ્તારમાં નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે। ગૃહમંત્રીએ GMERS 16 ખાતે ટેલી રિહેબિલિટેશન સેન્ટર તથા સાઉન્ડપ્રૂફ રૂમનું લોકાર્પણ કર્યું। અમરેલી બાબરાના સુપ્રસિદ્ધ મેલડીમાના મંદિરના આકાશી દ્રશ્યો સામે આવ્યા। નવલી નવરાત્રિના પ્રથમ નોરતાના અવસરે ભક્તોની ભીડ ઉમટી। નવરાત્રિના પ્રથમ દિવસે જમ્મુ કાશ્મીરના વૈષ્ણોદેવી મંદિરમાં રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। વૈષ્ણોદેવી મંદિરમાં દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી। વહેલી સવારથી જ દેશના વિવિધ ભાગોમાં 3 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા। તાપી જિલ્લાના પાખરી ગામની સીમમાંથી શંકાસ્પદ નીમ કોટેડ યુરિયા ખાતર ઝડપાયું। LCB પોલીસે 3,60,000ની કિંમતની 400 બેગ યુરિયા ખાતર કબજે કરીને કાર્યવાહી શરૂ કરી। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।